છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે વડોદરા ખાતે રાહુલ ગાંધીના આદિવાસી જનસંવાદ કાર્યક્રમને સફળ બનાવવા બેઠક યોજાઈ। રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે વડોદરા ખાતે આદિવાસી જનસંવાદ કાર્યક્રમમાં પધારી રહ્યા છે, જેમાં છોટાઉદેપુર જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત થાય અને રાહુલ ગાંધીનું માર્ગદર્શન મેળવે અને આ જનસંવાદ કાર્યક્રમ સફળ બને તે અંગેની ચર્ચા અને તૈયારીઓ માટે તેમજ આવનારી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી રણનીતિ નક્કી કરવા માટે તારીખ 27મી શુક્રવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે 132 ગામોના કાર્યક્રમોની મિટિંગ રાખવામાં આવી છે, જેમાં આ છોટાઉ તાલુકા જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોના અભિપ્રાયો લેવા અને તેની રણનીતિ કરવા અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, હાથે હાથ જોડોના કન્વીનર પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ રાઠવા, તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સોમભાઈ રાઠવા તેમજ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ શ્રી અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલજી આવતીકાલે વડોદરા ખાતે આદિવાસી જનસંવાદના પ્રોગ્રામમાં આવી રહ્યા છે અને એમાં છોટાઉદેપુરના યુવાનો, ખાસ કરીને યુવા વર્ગ વધારે દાખલ થાય। અમારા કેટલાક મહારાજ મિત્રો છે એ પણ ત્યાં એન્ટ્રી લે અને એ અંગેની સવિશેષ ચર્ચા કરવા માટે તાલુકા કોંગ્રેસ સમિતિની મીટિંગ અચાનક જ અમે ગોઠવી છે અને એમાં સારો પ્રતિભાવ અમને આજે મળ્યો છે। કેટલાક મિત્રોનું સૂચન પણ થયું કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સવેળા મીટિંગ કરીએ અને સવેળા મીટિંગ કરવા માટે આવતા શુક્રવારે બપોરે 1 વાગે આ જ જગ્યાએ આ સ્થળે 132 ગામના દરેક ગામનો એક માણસ ઓછામાં ઓછો આવે એના માટેના પ્રયત્નો કરી અને અલગ અલગ મિત્રોને જવાબદારી સોંપી છે અને એ મિત્રો બધા ભેગા થઈને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એમનો ઉમેદવાર કોણ હોઈ શકે એની ચર્ચાઓ પણ કરશું અને એ જે ઉમેદવાર તૈયાર થાય એને જે તે ગામડામાં એમના ત્યાંના જે આગેવાનો છે એમને મળીને એવું કહે કે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી ઉભો રહેવાનો છું, તમારા મને સહકારની જરૂર છે, એટલે પાણી પહેલા પાર બાંધવા માટે અમને બધાને ટ્રેનિંગ આપવાના છે। આજે નાનકડા પ્રોગ્રામમાં છોટાઉદેપુરનું મીડિયા તંત્ર અહીં સુધી આવીને અમારી કાળજી રાખી છે। અમે જે મહેનત કરીએ છીએ એ મહેનતમાં અમને પરિણામ દેખાઈ રહ્યું છે અને એ પરિણામ લાવવા માટે છોટાઉદેપુરનું મીડિયા તંત્ર અમને ચોક્કસ મદદ થશે એવી આશા રાખું છું। અસ્તુ।